મિત્રો, રેડિયો એલજેમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક સોલંકી, એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કમ્યુનિકેશનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. અને આજે આપણી વચ્ચે છે અદિતિ વર્મા, જે એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કમ્યુનિકેશનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પણ આજે એમનો આવવાનો ઉદ્દેશ્ય એ છે કે એમને જીફામાં બેસ્ટ સ્ક્રીન પ્લે રાઇટરનો એવોર્ડ મળ્યો છે. તો આપણે જાણીશું એ એવોર્ડ કયો છે, શા માટે મળ્યો છે, કઈ ફિલ્મ માટે મળ્યો છે, અને આ એવોર્ડ મળ્યા પછી એમને કેવું લાગી રહ્યું છે. આદિતિ મેમ, હેલો સર, કેમ છો? બસ એકદમ મજામાં. તો તમને શેના માટે એવોર્ડ મળ્યો? સૌથી પહેલે તો એ ફિલ્મનું નામ શું છે? અજબ રાતની ગજબ વાત. એના માટે અમને બેસ્ટ સ્ક્રીન પ્લે ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. અને મારી ટીમમાં હું છું, નિકિતા શાહ છે અને પ્રેમ ગઢવી છે. અમને ત્રણેયને આ એવોર્ડ મળ્યો છે. બહુ સરસ. તો આ એવોર્ડ જ્યારે મળી રહ્યો હતો ત્યારે તમને કેવું ફીલ થયું, અને તમને એવું લાગ્યું છે કે આ એવોર્ડ તમને મળી શકે છે જ્યારે તમે લખતા હતા ત્યારે? ફીલ તો ડેફિનેટલી ગ્રેટ થાય. એન્ડ ધીસ ઇઝ માય ફર્સ્ટ એવોર્ડ. સો લાઈક યુ નો ઇન માય એન્ટાયર લાઈફ, સ્કૂલ, કોલેજ, મને કોઈ એવોર્ડ નથી મળ્યો. એન્ડ ગેટિંગ ઇટ ડાયરેક્ટલી ઓન અ big stage is a big thing. તો ડેફિનેટલી અ વેરી હેપી ફિલિંગ. અને એક્સપેક્ટેશનની જ્યારે વાત કરો છો ત્યારે જ્યારે તમે કંઈ પણ લખી રહ્યા હો, તમને એવું થાય કે એ લોકો સુધી પહોંચે, એપ્રિશિએટ થાય. યસ. અને દેટ ઇઝ અ બિગર એવોર્ડ ઇન ધ લોંગ રન. બિલકુલ. બટ હા, એક ટ્રોફી હાથમાં હોય તો એનાથી વધારે કેચી શું હોઈ શકે? તો ઓડિયન્સનો રિએક્શન્સ જ્યારે આ ફિલ્મ માટે હતો ત્યારે તમને એવું લાગ્યું હતું કે એવોર્ડ તમારો થવાનો છે? જ્યારે મૂવી રિલીઝ થઈ ત્યારે આ પ્રોડક્શન હાઉસે, એટલે પાવરા પ્રોડક્શન્સે, એના ઘણા બધા પ્રીમિયર્સ રાખ્યા હતા ઇન ડિફરન્ટ સિટીઝ. તો અમે પણ ઘણા પ્રીમિયર્સમાં ગયા હતા. અને દરેક શો પછી જ્યારે ઓડિયન્સ સાથે ઇન્ટરેક્ટ થતું, અમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવતા, અને જ્યારે એ ફીડબેક મળતો ને, તો ઇટ વોઝ વન્ડરફુલ. કારણ કે ઓડિયન્સ ત્યારે અમને મળતી અને કહેતી કે સ્ટોરી બહુ સરસ છે, ડાયલોગ્સ બહુ સરસ છે, સ્ક્રીન પ્લે બહુ સરસ છે. એ ફીડબેક, એ એપ્રિસિએશન એ અમને ડાયરેક્ટલી આપવા લાગ્યા હતા બધા. સો લાઈક યુ નો, નાઉ ધ ઓડિયન્સ કેન ઓલ્સો જજ ધીસ. તો તમને ત્યારે ખબર પડે કે અચ્છા, એ લોકોને ખબર પડે છે કે સ્ટોરી સરસ છે, ડાયલોગ્સમાં બહુ મજા પડી. એ લોકો જો અમને એ ફીડબેક આપે, એ એપ્રિસિએશન સુધી ઓડિયન્સ પહોંચી ગઈ છે, ત્યારે તમને વધારે ફીલ થાય કે યુ હેવ ડન ધ રાઇટ થિંગ. બહુ સરસ. તો મારે એક વસ્તુ એવી જાણવી છે કે ગુજરાતી ફિલ્મના બદલાતા જતા પ્રવાહ માટે તમે રાઇટર્સ લોકો જવાબદાર છો. તો એના વિશે તમે કંઈ પ્રકાશ પાડો. આઈ થિંક ઘણા બધા રાઇટર્સ છે હમણાં, ઘણા બધા સબ્જેક્ટ્સ એક્સપ્લોર થઈ રહ્યા છે, બધા અલગ અલગ જોનર્સ ટ્રાય કરી રહ્યા છે. અને હું કહીશ કે ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ ટ્રાય ડિફરન્ટ થિંગ્સ, એન્ડ ડિફરન્ટ થિંગ્સ આર બીંગ ટ્રાઇડ. સો અ ગુડ ટાઈમ ફોર ધ રાઇટર્સ, અને an extremely good time for the audience also. So they should come and explore these genres now. And what was the special thing for Ajab Raatni Gajab Baat as a writer? બધું જ ગજબ જ હતું. એઝ અ રાઇટર, ઓકે, મજા પડી લખવામાં. એઝ અ ટીમ વી ઓલવેઝ લવ ટુ રાઇટ ટુગેધર. તો બ્રેઇનસ્ટોર્મિંગ થાય, ઝઘડાઓ થાય, મતભેદ થાય, મનભેદ થાય, બધું થાય. બટ એટ ધી એન્ડ પ્રોડક્ટ એક બહાર નીકળે છે જે લોકો સુધી પહોંચે છે અને લોકો એને એપ્રિશિએટ કરે છે. તો દેટ બિકમ્સ ધ બેસ્ટ પાર્ટ. સેકન્ડલી, આ જે ફિલ્મ હતી, દેટ વોઝ શોટ ઓનલી ઇન 17 days. તો માત્ર 17 દિવસ પણ હું નહીં કહું, કારણ કે મોસ્ટલી નાઇટ શૂટ હતો. તો 17 રાતમાં આખી ફિલ્મ બહાર આવી છે. અને જે આખો જે વાઇબ હતું ફ્લોર પર, સો ઇટ વોઝ કમ્પ્લીટલી અ પોઝિટિવ વાઇબ. અને ત્યારથી જ એ પોઝિટિવિટી કેરી ઓન થઈ છે. તો ફિલ્મનો કોઈ સ્પેશિયલ ડાયલોગ જે તમને સૌથી વધારે ગમ્યો હોય? તને ખબર છે આ અજબ રાતની ગજબ વાત શું છે? તું. અરે વાહ, બહુ જ સરસ. તો અજબ રાતની ગજબ વાત પછી શું? હમણાં 14th માર્ચે બીજી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, એનું નામ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા. વેરી નાઇસ. અને બીજા થોડાક પ્રોજેક્ટ્સ છે, હવે ઇન રાઇટિંગ છે, ઇન પ્રોગ્રેસ. બહુ જ સરસ. તો આપણી સાથે આજે અદિતિ વર્મા, ફિલ્મ રાઇટર, આપણા રેડિયો એલજે સાથે જોડાયા. એ બદલ રેડિયો એલજે તરફથી, એલજે યુનિવર્સિટી અને એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કમ્યુનિકેશન તરફથી એમને આ એવોર્ડ બદલ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. થેન્ક યુ સર. થેન્ક યુ મેમ.